આવી રીતે પંચાળાની અંદર રાસ જામ્યો છે ત્યારે સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, તને શું કહું, આજે તો સર્વે સંતો ને ભક્તો પરસેવે રેબઝેબ થઈ ગયા છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આજ તો બાપ આનંદમાં આવ્યા છે, ક્યારે ઈ રમવાનું બંધ કરે એનું કાંઈ નક્કી નહીં. એટલે સુરા બાપુ સામું જોઈને બ્રહ્માનંદ સ્વામી કહેવા માંડ્યા છે હવે કંઈક કરવું પડશે, આ રાસ આમને બંધ થશે નહીં. એટલે સુરા ખાચરે શું કર્યું ખબર છે, દૂર જ ખેતરમાં જઈને એક પૂળો સળગાવ્યો. એટલે આગ લાગી એટલે બધા રાડે રાડ કરવા માંડ્યા કે આગ લાગી. અને પ્રતાપસિંહ રાસને વિઘ્ન પડ્યું છે અને આજે રાસ પૂરો થયો છે. આવી રીતે મહારાજે પંચાળાની અંદર રાસ પૂરો કર્યો. ત્યાંથી ભગવાન જુનાગઢ આવ્યા છે. ત્યાં આવી અને દ્વારકાનો ખૂબ મોટો મહિમા કીધો છે કે જે મારા આશ્રિતો હોય એને દ્વારકાની યાત્રા કરવા અવશ્ય એકવાર જાવું. એટલે રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ બધાએ નક્કી કર્યું છે કે મહારાજ અમારે પણ દ્વારકાની યાત્રાએ જવું છે. એટલે મહારાજ એમને દ્વારકાની યાત્રા કરવા મોકલ્યા છે. અને આ બાજુ ગઢપુરમાં શ્રીહરિ પધાર્યા છે. પણ ગઢપુર આવતાની સાથે મહારાજના મનમાં એમ સંકલ્પ થયો છે કે આ બ્રહ્માંડમાં હું જે કાર્ય કરવા માટે આવ્યો તો એ કાર્ય હવે પૂર્ણ થયું, માટે હવે આ લોકમાંથી મારે વિદાય લેવી છે એવો ભગવાને સંકલ્પ કર્યો. પણ મહારાજ એમ કહે છે કે હું એમને આ લોકમાંથી જતો રહીશ તો ભવિષ્યમાં જે મુમુક્ષ આવશે એ મારી સાથે આવેલો કાફલો તો મારી સાથે પાછો ધામમાં આવી જશે. પણ અનેક લાખો જીવાતમાં જે મારા ગયા પછી થશે તો એને કેમ ભગવાનના ધામની પ્રાપ્તિ થશે? એના માટે મારે કંઈક કરતું જવું જોઈએ. એ માટે ભગવાને 3 સંકલ્પ કર્યા છે. પહેલો સંકલ્પ મહારાજે એ કર્યો કે અમારા હાથે અમે મંદિરો બંધાવશું. બીજો સંકલ્પ મહારાજ એમ કીધો કે હું મારા હાથે મારા આચાર્ય પદની સ્થાપના કરીશ. અને ત્રીજો સંકલ્પ એ કર્યો કે મારા હાથે હું શાસ્ત્ર રચું અને રચાવું. એમ મહારાજે 3 સંકલ્પ કર્યા છે. મહારાજ કે આ 3 સંકલ્પ પૂર્ણ કરી અને પછી મારે ધામમાં જવું છે, જેથી કરી અને કાયમને માટે મોક્ષનો ધોરી માર્ગ શરૂ રહે. એમ નિર્ધાર કરીને જ્યાં સંકલ્પ કર્યો ને ત્યાં અમદાવાદના ભક્તો આવ્યા અને મહારાજને કીધું કે અમારા દેશની અંદર મહારાજ એક મંદિર બંધાવો ને. તો તમે તો ક્યારેક આવો છો, સંતો ક્યારેક પધારે, પણ કાયમને માટે અહીંયા દેવની સ્થાપના કરો તો એના દર્શનનું અમને સુખ મળે. માટે મહારાજ અમારા ધામની અંદર એક મંદિર કરો. ત્યારે મહારાજે હા પાડી છે. સંવત 1878 ને ફાગણ સુધી તૃતીયાના દિવસે અમદાવાદનું મંદિર પૂર્ણ થયું અને મહારાજે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. અને મહારાજે એ મંદિર આનંદાનંદ સ્વામી પાસે બંધાવ્યું છે. અને જ્યાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને મહારાજ પરત ગઢપુર આવ્યા ને ત્યાં તો કચ્છભુજના ભક્તો આવ્યા. મહારાજ તમે અમદાવાદમાં મંદિર બંધાવ્યું તો અમારા ધામમાં પણ મંદિર બંધાવો. ત્યારે મહારાજે વૈષ્ણવાનંદ સ્વામીને આજ્ઞા કરી કે જાઓ સ્વામી ભુજમાં મંદિર બંધાવો. અને સ્વામી ભુજનું મંદિર બાંધવા ગયા છે. અને સંવત 1879 ના વૈશાખ સુધી પાંચમના દિવસે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને મહારાજે પોતાના હાથે આરતી ઉતારી છે. નવાલા બહેનો અત્યારે જ એના 200 વર્ષ હમણાં જ પૂર્ણ થયા, પાંચમ ગઈ ત્યારે. એટલે મહારાજે મંદિર બંધાવ્યું એને 200 વર્ષ પૂર્ણ થયા. અને નરનારાયણ દેવની પ્રતિષ્ઠા મહારાજે કરી, ત્રાટક કર્યું ત્યારે મૂર્તિની અંદર તેજ આવ્યું છે. અને પ્રતિષ્ઠા થઈ અને મહારાજ પ્રતિષ્ઠા પૂર્ણ કરી અને પાછા ગઢપુર આવ્યા. વલ્લભબેનો વારે વારે મહારાજ ગઢપુર આવશે હો, કેમ કે પોતાનું ઘર મહારાજે ગઢપુર માન્યું છે. એટલે દેશ દેશાંતરમાં ફરવા માટે જાય છે, કોઈ ધામમાં પ્રતિષ્ઠા કરવા જાય અને ફરીને પાછા ગઢપુર આવશે. એટલે મહારાજ ભુજ ધામની અંદર પ્રતિષ્ઠા કરીને આજે મહારાજ પાછા ગઢપુર આવ્યા છે. અને જ્યાં ગઢપુરમાં આવ્યા ને ત્યાં વડતાલથી જોબન પગી આવ્યા કે મહારાજ તમે અમદાવાદ અને ભુજમાં મંદિર બંધાવ્યું એવું અમારા વડતાલ ધામની અંદર મંદિર બંધાવો. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામી અને અક્ષરાનંદ સ્વામીને મંદિર બાંધવા માટે મોકલ્યા. અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું છે કે સ્વામી જેટલી સોઢ હોય એટલા જ પગ લાંબા કરજો, કે જાજુ આદરણ ન કરતા. પણ તેમ છતાં બ્રહ્માનંદ સ્વામીએ તો 9 લાખ ઈંટોનું મંદિર આદર્યું છે. અને એવું ભવ્ય મંદિર બંધાવ્યું છે કે 9 લાખ ઈંટો તો ખાલી સ્વામીએ પાયામાં નાખી છે.
તો કેવું એ મજબૂત મંદિર બંધાયું હશે. અને એ મંદિર પ્રતાપસિંહ રાજા 1 વર્ષ 3 માસે પૂર્ણ થયું છે. અને મંદિરનું કામ પૂર્ણ થતાં પ્રતિષ્ઠા કરવા માટે મહારાજને આમંત્રણ આપવામાં આવ્યું છે. અને મહારાજે મુહૂર્ત જોરાયું છે. સંવત 1881 ને કારતક સુધી દ્વાદશીનું મુહૂર્ત આવ્યું છે. અને મહારાજ ત્યાં પધાર્યા છે. અને મધ્ય ડેરાની અંદર પ્રતાપસિંહ રાજા લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી છે. ડાબી બાજુએ ધર્મભક્તિ અને વાસુદેવ નારાયણની સ્થાપના કરી છે. અને જમણી બાજુ રાધા કૃષ્ણ અને સાથે પોતાનું સ્વરૂપ મહારાજે હરિકૃષ્ણ મહારાજ રૂપે સ્થાપન કર્યું છે. ને વાલા બહેનો, એ હરિકૃષ્ણ મહારાજ એટલે આપણને ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપ મહારાજે પોતે પોતાનું સ્વરૂપ પોતાની હાથે વડતાલ ધામની અંદર પધરાવ્યું છે. અને એવી રીતે મહારાજે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી અને મહારાજ પ્રતિષ્ઠા કરી અને સભા ભરી છે. અને એ સભાની અંદર મહારાજે કીધું છે કે આજે અમારે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને અમારો સંકલ્પ પૂર્ણ થયો. અને ધર્મ અર્થ કામ અને જેની ઈચ્છા હશે એ આ મૂર્તિમાં રહી અને અમે પૂર્ણ કરશું. અને આ વડતાલ ધામની અંદર જે પૂનમ ભરવા આવશે ને એના સર્વ સંકલ્પ પૂર્ણ કરશું એમ મહારાજે આશીર્વાદ આપ્યો છે. કે કોઈને પુત્રની ઈચ્છા હશે તો એને પુત્રની પ્રાપ્તિ થશે, કોઈને ધનની ઈચ્છા હશે તો ધન પ્રાપ્ત થશે, અને કોઈને મુક્તિની ઈચ્છા હશે કે ધામની ઈચ્છા હશે ને તો એને ધામની પણ પ્રાપ્તિ થશે. એવી રીતે મહારાજે આજે વડતાલ ધામની અંદર પ્રતિષ્ઠા કરી છે. અને આ બાજુ મહારાજ પ્રતિષ્ઠા કરી અને ગઢપુર પધાર્યા છે. અને ગઢપુરની અંદર મહારાજ આવ્યા ને ત્યારે નારાયણ સુતાર અને આધારાનંદ સ્વામીને બોલાવ્યા છે. અને મહારાજ એમ કહે છે કે અમારા સ્વરૂપની મૂર્તિઓ બનાવો કે જેથી કરીને અમારા સારા એ સંપ્રદાયની અંદર અમારે અમારી મૂર્તિ પૂજવા માટે આપવી છે. અને નારાયણ સુતારે અને આનંદાનંદ સ્વામીએ મૂર્તિ બનાવી દીધી છે. અને પછી એ મૂર્તિઓ સારા એ સંપ્રદાયની અંદર વેચવામાં આવી છે. અને બધાને કીધું છે કે હવે આ મૂર્તિની પૂજા કરજો. અને મહારાજે દ્વારકાનો ખૂબ મહિમા બતાવ્યો. ને ત્યારે નંદરામ ને મનસારામ એને એમ થયું છે કે અમે કેમ રહી જઈએ, કેમ કે રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ ની બધા દ્વારકાની યાત્રા કરી આવ્યા. એટલે સચ્ચિદાનંદ સ્વામીને આજ્ઞા કરી છે કે જાઓ સચ્ચિદાનંદ સ્વામી, આ મનસારામ ને નંદરામ એના પરિવારને લઈને તમે દ્વારકાની યાત્રા કરવા માટે જાઓ. અને સ્વામી દ્વારકાની યાત્રા કરવા માટે ગયા છે. પણ ત્યાંના દ્વારકાએ ગયા ખરા, પણ ત્યાં એવું હતું કે પૈસા આપો તો દર્શન કરવા માટે આપે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી પાસે પૈસા નહોતા અને બહુ સ્વામીને હેરાન કર્યા, દર્શન કરવા નથી દીધા. ત્યારે રણછોડરાયે સ્વપ્નમાં દર્શન દીધા અને એમ કીધું કે કાયમને માટે હવે અમે વડતાલમાં આવીને રહેશું. એટલે રણછોડરાય અને ગોમતીજી સચ્ચિદાનંદ સ્વામી સાથે વડતાલમાં આવ્યા છે. અને મહારાજે વડતાલ ધામનો મહિમા દ્વારકા તુલ્ય કીધો છે કે જે વ્રતપુરીની યાત્રા કરશે ને એને દ્વારકાનું ફળ થશે. એટલે વાલા બહેનો, જીવનમાં જો વડતાલ ન ગયા હોય તો એકવાર વડતાલ ધામની યાત્રા પણ કરી આવજો કે જેથી કરીને દ્વારકા ન જઈ શકે તો કાંઈ નહીં પણ આપણને દ્વારકાનું ફળ મળી જશે. એવી રીતે મહારાજે વડતાલનો મહિમા કીધો. અને આ બાજુ મહારાજ ગઢપુર પધાર્યા છે અને વિશાળ સભા કરીને બેઠા ને તો એ સભામાં આજે નાથ ભક્ત પધાર્યા છે વડોદરાના. એણે કીધું કે મહારાજ વડોદરાની અંદર બહુ વિદ્વાનો છે, એ એવું કહે છે કે સ્વામિનારાયણ ભગવાન નથી, તો આપણે એની સંતો સાથે શાસ્ત્રાર્થ કરીએ અને એ જો એમાં વિજય થાય ને એમ બતાવી દે કે સ્વામિનારાયણ ભગવાન છે તો આપણે માનીએ. ત્યારે મહારાજે કીધું છે કાંઈ વાંધો નહીં, અમે સંતને મોકલશું એ શાસ્ત્રાર્થ કરવા માટે. ત્યારે બધાએ સંતો સામે દ્રષ્ટિ કરીને પણ મહારાજ કે કોઈને મોકલવા નથી, અમારે તો મુક્તાનંદ સ્વામીને મોકલવા છે. અને મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી જાઓ, તમારે શાસ્ત્રાર્થ કરવા માટે જવાનું છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે અરે મહારાજ, વડોદરા એટલે તો છોટી કાશી કહેવાય અને ત્યાં તો વિદ્વાનો બહુ, પણ મને એટલું બધું મહારાજ આવડે નહીં. મહારાજ કે નહીં, અમારી આજ્ઞા છે એટલે તમારે જવાનું છે. એટલે મહારાજની આજ્ઞા થતાં મુક્તાનંદ સ્વામી જવા માટે તૈયાર થયા છે. પણ અંતરમાં આજે બહુ ચિંતા છે કે વિદ્વાનો પ્રશ્ન પૂછશે તો અમે કેમ જવાબ આપશું. ઉપાધિ તો થાય ને કે સામે મોટા મોટા શાસ્ત્રી બેઠા હોય તો આપણે કેમ પ્રશ્નના ઉત્તર આપવા. એટલે મુક્તાનંદ સ્વામીની અંતરની અંદર બહુ ચિંતા થાય છે. અને આ બાજુ વડોદરાની અંદર સ્વામીનું સ્વાગત
સામૈયાની ગોઠવણી થઈ છે. સ્વામી પધાર્યા એટલે સ્વામીનું સામૈયું કર્યું છે સયાજીરાવ સરકારે. કેમ કે સયાજીરાવ સરકારને તો સ્વામિનારાયણ ભગવાન ખૂબ વાલા હતા, એના સંતો એને વાલા હતા, પણ આ વિદ્વાનોને એને બતાવવું હતું કે સ્વામિનારાયણ ભગવાન સત્ય છે કે નહીં. એટલે વિદ્વાનોના કહેવાથી આજે ધર્મસભા ગોઠવાણી છે. એટલે સ્વામી પધાર્યા એટલે સ્વામીનું સ્વાગત સામૈયું કર્યું ને સ્વામીને પાલખીમાં બેસાડવામાં આવ્યા છે. પણ સ્વામી આજે બિરાજમાન તો થયા, પણ અંતરની અંદર ચિંતા છે કે કેવી રીતે અમે આજે શાસ્ત્ર થશે અને એનો જવાબ અમે કેમ આપશું. ત્યારે અંતરમાં બહુ ચિંતા થવા લાગીને ત્યારે અંતરમાંથી શબ્દ નીકળી ગયા છે કે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે કે વાલા રમઝમ કરતા કાન મારે ઘેરે આવો રે. એમ મહારાજ સ્વામીએ પ્રાર્થના કરી અને કીર્તનના એક પછી એક કડીઓ ગવાતી જાય છે અને એ ગાતા હતા ને ત્યાં મહારાજ આવી અને સ્વામીની જીભ ઉપર બેસી ગયા છે. અને સ્વામી પછી જ્યાં શાસ્ત્રાર્થ કરવા માટે વિઠ્ઠલનાથની હવેલીની અંદર જ્યાં બેઠક કરવામાં આવી છે ને ત્યાં સ્વામી પધાર્યા છે. અને સ્વામી જ્યારે આવ્યા ત્યારે સામે અનેક વિદ્વાનો બેઠા છે અને અવનવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પણ એક પછી એક સ્વામી ઉત્તર આપતા જાય છે અને સ્વામીનો વિજય થતો જાય છે. ત્યારે વળીને સ્વામી પૂછે છે કે હવે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો, કેમ કે હવે એની જીભના ટેરવે પુરુષોત્તમ નારાયણ આવીને બેસી ગયા હતા એટલે કઈ ચિંતા હોય નહીં. એટલે એક પછી એક પ્રશ્નના જવાબ દેવા માંડ્યા. ત્યારે એક પછી એક પ્રશ્નના ઉત્તર દેતા હતા ને ત્યારે શિવરામ શાસ્ત્રી હતા ને, શોભારામ શાસ્ત્રી, એને પ્રશ્ન ઉઠ્યો છે કે ભગવાનના 10 ને 24 અવતાર છે તો એમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ કઈ જગ્યાએ આવે છે? એમ સ્વામીને પ્રશ્ન કર્યો. ત્યારે સ્વામી કે અરે તમને તો એમ હતું કે તમે તો કેવડા મોટા વિદ્વાન છો, એ આવડા મોટા વિદ્વાન થઈને તમે એમ કહો છો કે ભગવાનના 10 ને 24 જ અવતાર થયા. એ કે તમે ભાગવત નથી વાંચ્યું? કે ભાગવતની અંદર તો ભગવાનના 39 અવતાર કીધા છે, તો 10 ને 24 અવતાર તો ક્યાંથી ગણવાના? અને એટલું કહેતા હું એમ કહું છું કે અભણ લોકો પણ એમ કહે છે કે ભગવાનના તો કેટલા બધા નામ છે, અને અભણ લોકો પણ એના કીર્તનોમાં ગાતા હોય છે કે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરે. હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને કૃષ્ણ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને કૃષ્ણ કહે, કોઈ કહે નંદનો દુલાર, કયા નામે લખવી કંકોતરે. હરે તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. કોઈ ઘનશ્યામ કહે, કોઈ હરિ કૃષ્ણ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ હરિ કૃષ્ણ કહે, કોઈ કહે ભક્તિ કેરો બાળ, કયા નામે લખવી કંકોતરે. હરે તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરે. હરે તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. કોઈ નીલકંઠ કહે, કોઈ સરજુદાસ કહે, કોઈ નીલકંઠ કહે, કોઈ સરજુદાસ કહે, કોઈ કહે ધર્મનો દુલાર, કયા નામે લખવી કંકોતરે. હરે તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. કોઈ સજાનંદ કહે, કોઈ નારાયણ મુનિ કહે, કોઈ સજાનંદ કહે, કોઈ નારાયણ મુનિ કહે, કોઈ કહે ભક્ત પ્રતિપાળ, કયા નામે લખવી કંકોતરે. હરે તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરે. હરે તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. કે
શોભારામ શાસ્ત્રી ગામડાના અભણ લોકો પણ એમ કહે છે કે હરિ તારા નામ હજાર તો કયા નામે લખવી કંકોત્રી. તો આજે આપ વિદ્વાન અને શાસ્ત્રી થઈને એમ કહો છો કે ભગવાનના 10 ને 24 અવતાર છે. એમ ન માનો તો એમ પણ કહું છું કે જ્યારે સરપંચની યાદી હોય એમાં કાંઈ વડાપ્રધાનનું નામ ન હોય. હે કે સરપંચની યાદીમાં સરપંચના જ નામ હોય કે વડાપ્રધાનનું નામ ન હોય. તો અમારા સ્વામિનારાયણ ભગવાનની વડાપ્રધાનના સ્થાને છે અને અતિ મોટા છે, તો એની યાદીમાં નામ ન હોય તો એ કાંઈ સ્વામિનારાયણ ભગવાન મટી જતા નથી. અને અમારા સ્વામિનારાયણ ભગવાનની ચોક્કસ ભગવાન જ છે. એમ એક પછી એક જે પ્રશ્ન પૂછતા ગયા એનો મુક્તાનંદ સ્વામી આજે સચોટ જવાબ દેતા ગયા છે. અને વિદ્વાનોના મનમાં એમ થવા લાગ્યું છે કે નક્કી જ ભગવાન સ્વામિનારાયણ સત્ય આજે ભગવાન છે. કે ગમે એમ કરી અને લાખો માણસો ભેગા થઈને કદાચ હીરાને કોઈ એમ કહે ને કે આ કાચનો કટકો છે, તો એને કાચનો કટકો કોઈ બનાવી શકે નહીં. આજે સ્વામિનારાયણ ભગવાનને બધાય ભલે ને એમ કહેતા હોય કે આ સત્પુરુષ છે, પણ એ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ કહેતા હીરા જેવા છે, તો હીરો જ રહેવાના છે. ને આજે મુક્તાનંદ સ્વામીએ પણ વડોદરાની સભાની અંદર મહારાજને હીરો સમાન સાબિત કરી દીધા છે કે સ્વામિનારાયણ ભગવાન ઈ જ ભગવાન છે. અને સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, ત્યારે સયાજી રાવ સરકારે તો સાકર મોકલાવી છે અને મુક્તાનંદ સ્વામી આજે ખોબલે વડોદરાની અંદર સાકર મોકલી છે કે સ્વામીનો આજે વિજય થયો એના માટે. પણ સ્વામીનો વિજય થયો ને એ દેશી લોકો જોઈ શક્યા નથી. એના મનમાં એમ થયું કે આ મુક્તાનંદ સ્વામીને આપણે મારી નાખીએ, એમ નિર્ધાર કરી અને સ્વામીને મારવાની તૈયારી કરી છે. પણ એ ખબર સયાજીરાવ સરકારને થઈ ગઈ એટલે એને જે નક્કી કર્યું તે બધાય માણસોને જેલમાં પૂરી દીધા. અને પછી સયાજીરાવ સરકાર મુક્તાનંદ સ્વામીને મળવા માટે આવ્યા છે. અને સ્વામીનો વિજય થયો ને એટલે અનેક ચિતારાઓને બોલાવવામાં આવ્યા છે અને અનેક વાવટાઓ બનાવ્યા ને એમાં લખાવવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ વિજય તેતરમ, કે જ્યારથી સ્વામી વડોદરાની સભા જીત્યા ને ત્યારથી આ બિરુદ આપણને આપવામાં આવ્યું છે. એટલે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ મોટા મહોત્સવો થતા હોય કે નવા કાર્યનો આરંભ થતો હોય ને ત્યારે મુખ્યપણે આગળ લખવામાં આવે છે કે સ્વામિનારાયણ વિજય તેતરામ, કે એના વાવટાઓ આજે વડોદરાની અંદર ફરકી રહ્યા છે. અને મુક્તાનંદ સ્વામીએ વિજય પ્રાપ્ત કર્યોનો આનંદ સયાજીરાવ સરકારને પણ આજે છે. અને સયાજીરાવ સરકાર સ્વામીને મળવા માટે આવ્યાને કીધું કે સ્વામી, અમે તમારા પર બહુ રાજી થયા છીએ કે આજે તમે સ્વામિનારાયણ ભગવાનને ખરેખર ભગવાન સાબિત કરી દીધા, તમે કંઈક અમારી પાસે માગો. ત્યારે સયાજીરાવ સરકારને મુક્તાનંદ સ્વામી કે અમારે બીજું કાંઈ જોતું નથી, પણ જે ઓલા લોકોને તમે જેલમાં પૂર્યા છે ને એને છૂટા કરી દો, એમ મુક્તાનંદ સ્વામીએ કીધું. ત્યારે સયાજીરાવ સરકાર કહે કે ઓહો, તમારામાં કેટલી દયાળુતા છે કે તમને મારવા માટે તૈયાર થયા એને આજે તમે એમ કહો છો કે છોડી મૂકો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે હા, એ દેશી લોકો તો બિચારા અબૂદ અજાણ છે, તો તમે એને છોડી દો. એટલે મુક્તાનંદ સ્વામીના કહેવાથી આજે સયાજીરાવ સરકારે એને મુક્ત કર્યા છે, છોડી મૂક્યા છે. અને સ્વામી આ બાજુ વડતાલ પધાર્યા છે. જ્યારે સ્વામી વડતાલ પધાર્યા વિજય મેળવીને ત્યારે મહારાજ પણ સામે ચાલી અને દોટ કાઢી છે કે આજે અમારા મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થ કરીને આવે છે અને વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે મહારાજ દોડીને સામે આવ્યા અને પોતાના ગળામાં રહેલો ગુલાબનો હાર આજે મુક્તાનંદ સ્વામીને પહેરાવ્યો છે. અને આગળની કથા પ્રતાપસિંહ રાજાને કહે છે કે હું તને સંભળાવું. અને પ્રતાપસિંહ રાજાના મોઢામાંથી પણ શબ્દ નીકળ્યા કે ગુરુદેવ, આ કથા સાંભળ્યા પછી મને હજી તૃપ્તિ થતી નથી, મને એમ થાય છે કે આગળ ને આગળ હજી તમે મને કથા સંભળાવો. અને સુરત મુનિ આગળની કથાનું વર્ણન કરતા કહે છે કે પ્રતાપસિંહ રાજા કે જીવાત્મા લાખ ગણો પ્રયાસ કરે ને તો પણ પરમાત્માને એ મટાડી શકતા નથી અને ભગવાન જ રહે છે. અને મુક્તાનંદ સ્વામીએ જ્યારે શાસ્ત્રાર્થ કરીને આવ્યા ત્યારે 300 વિદ્વાનો ઝૂકી ગયા અને એ પણ બધાએ ભગવાનના આશ્રિત થયા. અને પછી તો આગળ વડતાલનું મંદિર પૂર્ણ થયું ને વડતાલથી પ્રભુ ગઢપુર પધાર્યા અને પછી ધોલેરાના પૂજાભાઈ
એવા છે કે મહારાજ અમારા ધોલેરા ધામની અંદર મંદિર બંધાવો, અને જુનાગઢથી હેમંતસિંહ રાજા પણ સાથે સાથે આવ્યા છે. એટલે એક સાથે બે મંદિર બાંધવા માટે, ધોલેરાનું મંદિર બનાવવા માટે અદ્ભુતાનંદ સ્વામીને મોકલવામાં આવ્યા છે, અને જુનાગઢનું બ્રહ્માનંદ સ્વામીને મંદિર બનાવવા મોકલા છે. અને મહારાજ ફરીવાર વડતાલ આવ્યા છે, અને વડતાલ પધારીને મનમાં સંકલ્પ કરે છે કે હવે અમારે આ લોકમાંથી જવું છે, તો મંદિર તો ધીમે ધીમે પૂર્ણ થવા લાગ્યા, પણ હવે અમારી ગાદી ધર્મધુરા અમારે સોંપવી છે, એવો સંકલ્પ કર્યો છે. ત્યારે મહારાજે સંતો ભક્તોને બોલાવ્યા છે અને પ્રશ્ન કર્યો છે કે અમે અમારી ધર્મધુરા કોને સોંપીએ? ત્યારે સંતો ભક્તો એમ કીધું છે કે મહારાજ તમારી ધર્મધુરા તો આ ધર્મકુળ જ શોભાવી શકે ને એમ છે. એટલે મહારાજે સંતો ભક્તોના કહેવાથી બંને ભાઈના પુત્રો દત્તક લીધા છે. મોટા ભાઈના દીકરા રઘુવીરજી મહારાજને દત્તક લેવામાં આવ્યા છે, અને નાના ભાઈ ઈચ્છારામ ભાઈના દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજને દત્તક લીધા છે. અને બે ભાઈના દીકરાઓને ગાદીએ બેસાડ્યા છે. સંવંત 1882 કારતક સુધી એકાદશીના દિવસે મહારાજે પોતાની ધર્મધુરા ગાદી બંને પુત્રોને દત્તક લઈ અને આચાર્ય પદની સ્થાપના કરી છે. અને મહારાજે કીધું છે કે આજથી અમારા સ્થાને આ બંને આચાર્યને માનજો, એને પૂજજો અને એને રાજી કરજો, એમ મહારાજે આચાર્યની સ્થાપના કરી છે અને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા છે. અને આ બાજુ વડોદરાથી સયાજીરાવ સરકારનો પણ પત્ર આવ્યો છે કે પ્રભુ મારા વડોદરા ગામની અંદર આ શહેરમાં આપ પધારો. એટલે મહારાજ વડોદરા જવા માટેની તૈયારી કરે છે, અને પત્ર મોકલાવ્યો છે કે કાંઈ વાંધો નહીં, સયાજીરાવ સરકાર તમારા આમંત્રણને માન આપી અને અમે તમારા વડોદરાની અંદર પધારશું. ને મહારાજ વડોદરા પધાર્યા છે, અને વડોદરા પધારીને સયાજી રાજાને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો છે, અને નિશ્ચય કરાવીને ફરીવાર પાછા વડતાલ પધાર્યા છે. અને સુરત મુનિ કહે કે પ્રતાપસિંહ રાજા શ્રીહરિએ મનોમન સંકલ્પ કર્યો છે કે બે કામ હવે પૂર્ણ થયા. ક્યાં ક્યાં પૂર્ણ થયા? એક મંદિર બંધાવવાનો સંકલ્પ પૂર્ણ થયો, અને આચાર્ય પદની જે સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો તે બે સંકલ્પ મહારાજના હવે પૂર્ણ થયા. એટલે મહારાજ મનમાં સંકલ્પ કરે છે હવે ત્રીજો જે સંકલ્પ છે શાસ્ત્ર રચવાનો, એ હવે હું રચના કરું, એમ નિર્ધાર કરીને શ્રીહરિ હાથમાં કલમ લીધી છે. સંવંત 1882 ને મહાસુદી પંચમીના દિવસે મહારાજે અદ્ભુત 212 શ્લોકનીથી સભર એવી શિક્ષાપત્રીનું આલેખન કર્યું છે. અને આ શિક્ષાપત્રીનું આલેખન કર્યું છે, એમાં સંતો ભક્તો અને સર્વના અલગ અલગ ધર્મ નિયમો મહારાજે બતાવ્યા છે. અને બધું લખાઈ ગયા પછી સંતો ભક્તોને બોલાવીને કીધું છે કે જેને સુખી થવું હોય એ અમારી શિક્ષાપત્રીનું પાલન કરજો, એમ કહી અને મહારાજે બધાને આજ્ઞા કરી છે. અને આ બાજુ ધોલેરાનું મંદિર પણ પૂર્ણ થયું, એટલે મહારાજને સમાચાર મોકલાવ્યા છે કે મહારાજ હવે ધોલેરામાં દેવોની પ્રતિષ્ઠા કરવા માટે પધારો. એટલે સંવંત 1882 ને વૈશાખ સુધી 13ના દિવસે શ્રીહરિ મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા. આજ વૈશાખ સુદ 12 છે. આવતીકાલે મદન મોહનજી મહારાજનો પાટોત્સવ છે. એટલે તે દિવસે મહારાજે મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને પાછા ગઢપુર પધાર્યા છે. અને ગઢપુરની અંદર વિશાળ સભા ભરાઈને બેઠી છે. અને ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે કે ગોપાળાનંદ સ્વામી અમે તમારા પર બહુ રાજી છીએ કે તમે સંસાર છોડ્યો અને અમારા અર્થે અમે જેમ કહીએ છીએ એમ આપ કરો છો, એટલે અમે તમારા પર બહુ રાજી છીએ એમ કીધું છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે મહારાજ અમે તો તમારા માટે જ સંસાર છોડ્યો છે ને તમને જ રાજી કરવા છે, પણ મારે એક પ્રશ્ન છે કે કામ ક્રોધ લોભ જે આદિક માન અંતઃશત્રુ છે એને કેમ જીતવા, એનો ઉપાય અમને બતાવો. ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીના પૂછવાથી અંતઃશત્રુ કેવી રીતે જીતાય એનો ઉપાય મહારાજે બતાવ્યો છે. અને પછી મહારાજ કહે છે કે સંતોના જે પંચવ્રતમાન છે ને એની વિકતિ અમે પાડીએ છીએ. એટલે મહારાજે સંતોના 5 વ્રતમાન બતાવ્યા. અને પછી મહારાજ કહે છે કે હવે અમે ગ્રહસ્થના પંચવ્રતમાન છે એ બતાવીએ છીએ. એટલે નિત્યાનંદ સ્વામીના પૂછવાથી મહારાજે પંચવ્રતમાન ગ્રહસ્થના પણ બતાવ્યા છે. પણ આગળ આપણે કહેવાય ગયા છે પંચવ્રતમાન, પણ
એક ધર્મ કહેવાનો બાકી છે, એની વિગત હું તમને પાડું છું કે તમે આગલે દિવસે તમને કીધું કે દૂધ, પાણી, ઘી, તેલ ને અનાજ, કઠોળ બધું સાફસૂફ કરીને વાપરજો, પણ મુખ્ય ધર્મ છે વાલા બહેનો રજસ્વલા ધર્મ. દરેક રજસ્વલા ધર્મનું વાલા બહેનો પાલન કરજો. રજસ્વલા ધર્મમાં હો ત્યારે તમે ઘરની અંદર અડો તો બહુ મોટું પાપ લાગતું હોય છે કે તમારા હાથે રસોઈ બનાવીને તમે જેને જમાડો ને એને પણ પાપના ભાગીદાર થવું પડતું હોય છે. એટલે વાલા બહેનો, આ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રજસ્વલા ધર્મ પાળવો એવું નથી. સારા એ હિન્દુ સંપ્રદાયની અંદર આ ધર્મ મુખ્યપણે પાળવાનો છે, પણ આજકાલ એ ધર્મ કોઈને પાળવો ગમતો નથી. એટલે આ કથા સાંભળ્યા પછી વાલાબેનનો નિયમ લેજો કે 3 દિવસ સુધી રજસ્વલા ધર્મ પાળવો, કે ઘરની અંદર કોઈ વસ્તુ પદાર્થને અડવું નહીં, અને ચોથે દિવસે માથાબોળું નાઈ પવિત્ર થઈ અને ઘરનું કામકાજ કરી શકો, પણ ઠાકોરજીની સેવા તમારથી થાય નહીં. 5મા દિવસે માથાબોળું નાઈ અને 5મા દિવસે પવિત્ર બની અને ઘરનું જે રીતે તમે ભગવાનની ઠાકોરજીની પૂજા કરતા હોય એ પ્રમાણે ઠાકોરજીની પૂજા કરજો. નારીએ અવશ્ય આ ધર્મ પાળવો જોઈએ. એટલે મહારાજે સત્સંગી જીવનની અંદર રજસ્વલા ધર્મ પાળવાનું કીધું છે, આજ્ઞા કરી છે. મહારાજે કીધું છે કે જન્મનું સૂતક અને મરણનું સૂતક પણ પોતપોતાના જે પેઢીઓ જેટલું સૂતક લાગતું હોય એ પ્રમાણે એ સૂતક પાળવું. એવી રીતે મહારાજે આજે સભાની અંદર વાતો કરી છે. અને પછી ગઢપુરના ગામધણી દાદા ખાચર એમ કીધું કે મહારાજ, તમે બધાય ધામમાં મંદિર બંધાવ્યા, પણ જે ધામને તમે ઘર માનીને રહ્યા છો એ ધામની અંદર તમે મંદિર બંધાવ્યું નથી. તો હવે ગઢપુરની અંદર તમે મહારાજ મંદિર બંધાવો. ત્યારે મહારાજે વિરક્તાનંદ સ્વામીને કામ સોંપ્યું છે, અને મહારાજ કામ સોંપી ખાતમુહૂર્ત કરી અને જુનાગઢ રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરવા માટે મહારાજ ગયા છે. સંવંત 1884ના વૈશાખ વદી બીજના દિવસે ભગવાન શ્રીહરિએ રાધારમણ દેવ, રણછોડરાય, ત્રિકમજી અને સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. કેમ કે મહારાજ જ્યારે વન વિચરણમાં વરદાન આપ્યું હતું, જ્યારે શંકર ભગવાન સાથવો જમાડવા આવ્યા ત્યારે, કે જ્યારે અમે જુનાગઢનું મંદિર બાંધશું ત્યારે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરશું ને કાયમ તમને લાડવા ખાતા કરી દેશું. એ વચન પાળવા માટે આજે મહારાજે જ્યારે જુનાગઢની અંદર પ્રતિષ્ઠા કરી ત્યારે સાથે સાથે સિદ્ધેશ્વર મહાદેવ પણ પધરાવ્યા છે. પ્રતિષ્ઠા કરીને મહારાજ જ્યારે સભાની અંદર આવ્યા ત્યારે મહારાજે કીધું છે કે આ દેવો અમે પધરાવ્યા એ સર્વના મનોરથ પૂર્ણ કરશે. એમ મહારાજે સર્વને જ્ઞાન ઉપદેશ આપ્યો છે. અને મહારાજ ફરીને પરત ગઢપુર પધાર્યા છે. ને ગઢપુરની અંદર આવીને મહારાજે પાછી સભા ભરી. કેમ કે હવે મહારાજને ધામમાં જવું છે એટલે ઉતાવળ હોય ને, એટલે વારે વારે જ્યારે આવે ત્યારે સભાનું આયોજન કરે. કેમ કે ખરેખરું જ્ઞાન બધાને ભક્તોને આપવું છે, એટલા માટે મહારાજ અવારનવાર સભા કરે છે. આજે મહારાજ પ્રતિષ્ઠા કરીને આવ્યા છે ને સભા કરી છે. એમાં મહારાજ ધર્મ, નિયમ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગની વાતો કરે છે. અને મહારાજ એમ કહે છે કે ચાતુર્માસના નિયમો અમારા ભક્તએ અવશ્ય લેવા, અને બની શકે તો ન થઈ શકે અશક્ત હોય અને તો શ્રાવણ મહિનામાં અવશ્ય વ્રત ઉપવાસ કરવા, એમ કહી અને મહારાજે શ્રાવણ મહિનામાં વ્રત ઉપવાસ કરવાનું કીધું છે. પણ વાલા બહેનો, ઘણા શ્રાવણ મહિનામાં એક ટાણા કરતા હોય, પણ કેવા કરતા હોય ખબર છે? સાંભળવું છે? સાંભળવું જોઈએ ને કા? તો સંભળાવી દઈએ, હાલો. આ તો શ્રાવણ મહિનાના એક ટાણા, 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 દૂધ કઢીને નાખ્યા એલચીના દાણા, આ તો શ્રાવણ મહિનાના એક ટાણા, તો શ્રાવણ મહિનાના એક ટાણા, 10 વાગ્યા ન વાગ્યા ત્યાં ભૂખ લાગે, 10 વાગ્યા ન વાગ્યા ત્યાં ભૂખ લાગે, ત્યાં તો માંડવીના દાણા શેકાણા, આ તો શ્રાવણ મહિનાના એક ટાણા, તો શ્રાવણ મહિનાના એક ટાણા, ખાધી બપોરે એક ડગ
ડઝન રોટલી ખાધી બપોરે 1 ડઝન રોટલી સાથે દાળ ને ભાતના છે ભાણાયા તો શ્રાવણ મહિનાના એક ટાણા નાય તો શ્રાવણ મહિનાના 1 ટાણા તો શ્રાવણ મહિનાના એક ટાણા નાય તો શ્રાવણ મહિનાના 1 ટાણા વાગા બપોરે બેને ચા પીધી વાગા બપોર બેને ચા પીધી સાથે 5 શેર ખાધા તલ દાણા તો શ્રાવણ મહિનાના એક ટાણા નાય તો શ્રાવણ મહિનાના 1 ટાણા સાંજ પડી ત્યાં સુરણ તૈયાર થયો રે સાંજ પડી ત્યાં સુરણ તૈયાર થયો આ તો સુરણ ઉપર મંડાણા તો શ્રાવણ મહિનાના એક ટાણા નાય તો શ્રાવણ મહિનાના 1 ટાણા તો શ્રાવણ મહિનાના એક ટાણા નાય તો શ્રાવણ મહિનાના 1 ટાણા કે 10 વાગ્યા ને ત્યાં તો કઈ ભૂખ લાગી એટલે માંડવીના દાણા શેકાઈ ગયા વળી બપોરે શું કર્યું 1 ડઝન રોટલી ખાધી અને હારે તો દાળ ભાત સાઈડમાં અને બપોરે 2 વાગ્યા 9 વાગ્યા ત્યાં તો વળી ભૂખા થયા તે ચા પીધી ને હારે તલના દાણા ખાધા અને હાંજ પડી ત્યાં તો કે હવે સુરણ તળો ભૂખ લાગી છે. અને તળાણું તૈયાર થયું એટલે સુરણ ઉપર પાછા મંડાણા અને આવા એક ટાણા જોઈને ભગવાને શું કીધું સાંભળવું આનું તપ જોઈને ભગવાન બોલ્યા આનું તપ જોઈને ભગવાન બોલ્યા મને આવા ભગત ક્યાંથી ભટકાણા તો શ્રાવણ મહિનાના એક ટાણા નાય તો શ્રાવણ મહિનાના 1 ટાણા તો શ્રાવણ મહિનાના એક ટાણા નાય તો શ્રાવણ મહિનાના 1 ટાણા આવો એક ટાણા નો કરવા હો કે મહારાજે આજે ચાતુર્માસમાં નિયમો લેવાની વાત કરી છે અને મહારાજ કહે છે કે હવે ધીમે ધીમે મંદિરનું કામ પૂર્ણ થઈ રહ્યું છે તો હવે એની અંદર મૂર્તિ પધરાવવા માટે અમારે મૂર્તિ બનાવરાવી છે એટલા માટે આજે નારાયણ સુતારને મહારાજે બોલાવ્યા છે અને નારાયણ સુતારને એમ કીધું છે કે જેવું મંદિર તૈયાર થયું ને એવી જ અમારી મૂર્તિ તૈયાર કરો ત્યારે નારાયણ સુતારે કીધું છે કાંઈ વાંધો નહીં મહારાજ તમારા કહેવા પ્રમાણે હું તમારી મૂર્તિ તૈયાર કરી પણ મહારાજ તમારે સામે બેસવું પડે કેમ કે મહારાજ તમારા અંગો અંગનું માપ લઈને આજે મારે મૂર્તિ બનાવી છે તો તમે ગામડે વિચરણ કરવા જતા રહ્યો તો પછી મારે મૂર્તિ કેમ બનાવી ત્યારે મહારાજે આ કંઠમાંથી ગુલાબનો હાર કાઢી અને નારાયણજી સુતારને આપ્યો કે જ્યારે જ્યારે તમને અમારા દર્શન કરવાની ઈચ્છા થાય કે માપ લેવું હોય ત્યારે હાર સામે જોજો એટલે તમને અમારા સ્વરૂપના દર્શન થશે પછી અંગો અંગનું માપ લઈ અને મૂર્તિ બનાવજો એવી રીતે નારાયણ સુતાર આજે મૂર્તિ બનાવી રહ્યા છે ને મૂર્તિ બનાવતા બનાવતા આખી મૂર્તિ જ્યારે પૂર્ણ થઈને ત્યારે જમણા પગમાં અંગૂઠાની અંદર એક તિરાડ પડી છે અને તેનું રિપેરિંગ કરતા હરખું કરવા જતાં મૂર્તિ ખંડિત થઈ છે એટલે મૂર્તિ ચાલે નહીં એટલે બધાય ભક્તો રડવા લાગ્યા છે ત્યારે મહારાજે કીધું કે કાંઈ વાંધો નહીં આમાં કંઈક પ્રભુની ઈચ્છા હશે એટલે આમ થયું ત્યારે ભક્તો કહે કે મહારાજ કેટલા દાખલે આ પથ્થર આવો સરસ મળ્યો હતો અને એમાંથી મૂર્તિ બનાવતા હતા પણ મહારાજ આમ કેમ થયું છે ત્યારે મહારાજે દાદા ખાચરને દિવ્ય રૂપે દર્શન આપ્યાને જગાડ્યા કે ઘેલાના કાંઠે શ્વેતદીપમાંથી એક પથ્થર લાવવામાં આવ્યો છે ને ઘેલા કાંઠે ઉતાર્યો છે એ પથ્થર લઈ આવો અને એમાંથી મૂર્તિ બનાવો અને સવારમાં જાગી અને દાદા ખાચર ઘેલા નદીના કાંઠેથી શ્વેતદીપમાંથી આવેલો પથ્થર લઈ આવ્યા છે અને ફરીથી મૂર્તિનું કામ શરૂ થયું છે અને ઓરડાની અંદર મૂર્તિ બનાવવામાં આવે છે અને મહારાજે બધાને ના પાડી છે કે કોઈ આ ઓરડો ખોલશો નહીં જો ઓરડો ખોલવાની બધાને ના પાડી અને મહારાજ એક દિવસ બહાર ગયા છે ત્યારે મોટા બા ને લાડુબાથી રહેવાનું નહીં એને એમ થયું છે કે મહારાજ કેટલાય દિવસથી મૂર્તિ બનાવરાવે છે તો હવે મૂર્તિનું કામ કેટલું કર્યું છે લાવો ને આપણે જઈને જોઈ આવીએ પણ
જ્યાં જોવા માટે ગયા ઓરડો ખોલ્યો અને જે વસ્ત્ર મૂર્તિ ઉપર ઓઢાડેલું હતું એ ખોલ્યું અને જીવુબાનો સ્પર્શ થયો એટલે ભગવાનના પ્રાણ પુરાઈ ગયા. અને બેનો તો મૂર્તિ જોઈ અને પાછા ઢાંકી અને ઓરડો બંધ કરીને જતા રહ્યા છે. પણ બીજે દિવસે સવારે જ્યારે નારાયણજી સુતાર પાછા કામ કરવા માટે આવ્યા, મૂર્તિ ઉગાડી છે, વસ્ત્ર ખસેડી અને જ્યાં ટાંકણું લઈ અને શિખાનું કામ બાકી હતું એ ઘડવા માટે જ્યાં ટાંકણું લઈ અને જ્યાં માર્યું ત્યાં લોહીની શેડ ફૂટી છે. ત્યારે નારાયણજી સુતારે દોઢ મૂકી છે અને મહારાજને જઈને કહે છે કે મહારાજ હું શું કરું કે મૂર્તિમાંથી લોહી આજે નીકળી રહ્યું છે. મહારાજ જોવા માટે આવ્યા ત્યારે મહારાજે કીધું છે કે આ મૂર્તિ અમે ખોલવાની ના પાડી તો ઓરડો કોણે ખોલ્યો? ત્યારે બે બહેનો કહે છે કે મહારાજ અમારાથી ન રહેવાનું ને એટલા માટે અમે આ ઓરડો ખોલ્યો. પણ વાલા બહેનો, એ બહેનોનું કાંઈ એવી ઈચ્છા નહીં, પણ મહારાજની બધી એવી લીલા હોય છે કે ભગવાન એને પ્રેરણા કરતા હોય છે કે મહારાજ કે જો અમે સંપૂર્ણ મૂર્તિ પધરાવશું તો બધાને એમાં કે પ્રતીતિ આવતા વાર લાગે કે ભગવાનના ભક્ત હોય એને તો આવે જ, પણ મહારાજને એ બતાવવું હતું કે અમે મંદિરોની અંદર જે મૂર્તિઓ પધરાવી છે ને કાષ્ઠની કે પાષાણની કે પથ્થરની નથી, પણ એ મૂર્તિમાં અમે સ્વયં રહ્યા છીએ બતાવવા માટે આજે મહારાજે આ લીલા કરી છે. અને ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી લોહી વહેર્યું હતું, એની ઉપર મહારાજે હાથ ફેરવ્યો અને લોહી વહેતું બંધ થયું છે. અને મહારાજે કીધું છે હવે આ મૂર્તિ ઘડી શકાશે નહીં, આમને આમાં મૂર્તિ પધરાવી પડશે. અને આજે પણ ગોપીનાથજી મહારાજ જે વિરાજમાન છે ગઢપુરની અંદર, એની શિખાનું કામ આજે પણ બાકી છે, પણ એના રોજ દર્શન થતા નથી. જ્યારે પાટોત્સવ હોય કે અભિષેક હોય ત્યારે એ દર્શન થતા હોય છે. એટલે એવી રીતે મહારાજે ગઢપુરની અંદર મૂર્તિનું કામ પૂરું કરાવ્યું છે અને મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી છે. આ બાજુ બધાય ભક્તોના સંકલ્પ પૂરા કરવા માટે મહારાજે બધું કાર્ય તો પૂર્ણ કર્યું, પણ મહારાજને હવે એમ થાય છે કે આપણે મંદિરો બંધાવી દીધા, શિક્ષાપત્રીની રચના કરી લીધી, આચાર્ય પદની સ્થાપના પણ કરી દીધી, પણ હવે મારે ચોક્કસ આ લોકમાંથી વિદાય લેવી છે. પણ મહારાજ કે જો હું એમનેમ વિદાય લઈશ ને તો મારો વીર કોઈ સહન કરી શકશે નહીં, એમ નિર્ધાર કરી અને મહારાજે પોતાની જે મૂર્તિઓ પધરાવી છે ને એ મૂર્તિઓમાં પ્રતાપ મૂક્યો છે. કોઈ અમદાવાદ જાય, કોઈ ભુજ જાય તો મૂર્તિમાંથી પ્રગટ થઈને મહારાજ કોકને હાર પહેરાવે છે, કોઈ મૂર્તિમાંથી પ્રગટ થઈને મહારાજ એમ કહે છે કે આવો ભક્તો આવો. કોઈ ભક્તો પાસે ભગવાન સુવર્ણના હાર માગે છે, કોઈ ભક્તોને એમ કહે છે કે અમારા પગના તોડા બનાવી આપો. એવી રીતે મહારાજે આજે મૂર્તિની અંદર પ્રતાપ મૂક્યો છે અને મહારાજ દિવસ પછી દિવસ વ્યતીત થવા લાગ્યો છે. એક દિવસ ગુરુ શતાનંદ સ્વામીને શ્રી હરિએ બોલાવ્યા છે. ત્યારે શતાનંદ સ્વામી આવ્યા તો ખરા, પણ શ્રી વાસુદેવ વિમલામૃત જે સ્તુતિ આપણે ગાઈએ છીએ કે રોજ હમણાં તમે એ શ્લોક સાંભળો છો કે જ્યારે આરતી પૂર્ણ થયા પછી જે શ્લોક બોલવામાં આવે છે કે શ્રી વાસુદેવ વિમલામૃત, એ શ્લોક એ સ્તુતિની પ્રાર્થના કહેતા એ જે પ્રાર્થના છે શતાનંદ સ્વામીએ બનાવી છે ને એ પ્રાર્થના લખી અને શતાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા છે ને મહારાજને બતાવીને એટલે મહારાજ બહુ રાજી થયા. ત્યારે શતાનંદ સ્વામી એમ કીધું કે મહારાજ તમે મને કોલ આપ્યો તો ડભાણની અંદર કે જ્યારે ગઢપુરનું મંદિર પૂર્ણ થશે ને ત્યારે હું તમને સત્સંગી જીવન ગ્રંથ લખવાની આજ્ઞા કરીશ. તો મહારાજ હવે એ ગઢપુરની પ્રતિષ્ઠાનું કામ પૂર્ણ થયું તો મને હવે આજ્ઞા આપો ને. ત્યારે મહારાજ એમ કીધું કે પહેલાં અમારી જે શિક્ષાપત્રી લખેલી છે ને એ અમે શ્લોક તો લખ્યા છે, પણ એને વ્યવસ્થિત રીતે તમે ગૂંથીને આવો કહેતા ક્રમમાં ગોઠવી આપો. ત્યારે મહારાજની આજ્ઞા થતાં શતાનંદ સ્વામી શિક્ષાપત્રી લઈને ગયા છે અને મહારાજના જે લખેલા શ્લોક છે ને એને વ્યવસ્થિત ક્રમ વાઇઝ ગોઠવી દીધા. કે જે આપણે અત્યારે શ્લોક વાંચીએ છીએ મહારાજના લખેલા છે, પણ જે ક્રમમાં ગોઠવા છે શતાનંદ સ્વામીએ ક્રમમાં ગોઠવા. ત્યારે એ ક્રમમાં ગોઠવતા ગોઠવતા એક દિવસ શતાનંદ સ્વામી ઊંડા વિચારમાં ઉતરી ગયા છે કે અરે રે મહારાજે તો આની અંદર સારા એ સાગરનો સારા ગાગરમાં મૂકી દીધો કે 350 શાસ્ત્રનો સાર આ નાનકડી એવી શિક્ષાપત્રી કહેતા 212 શ્લોકની અંદર મહારાજે મૂકી દીધો છે, પણ આ સામાન્ય માણસ આને સમજી શકશે નહીં. એમ નિર્ધાર કરીને શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યની રચના કરી છે કે શિક્ષાપત્રી ભાષ્યનું કોઈ વાંચન કરે ને તો એને શિક્ષાપત્રીના જે ગઢ
રહસ્ય ભરેલા જે શ્લોકો છે ને એ એને સમજાઈ જાય એ માટે સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્ય લખ્યું છે. અને એ શિક્ષાપત્રી ભાષ્ય લખી અને શતાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા છે. મહારાજને બતાવ્યું છે ને ત્યારે મહારાજ ખૂબ રાજી થયા છે. મહારાજ કહે છે કે હવે અમારા અવતારનું સંપૂર્ણ કાર્ય અહીંયા પૂર્ણ થાય છે, કે અમારે જે જે ઈચ્છા હતી એ બધું કાર્ય પૂરું થયું. અને શતાનંદ સ્વામીને કહે છે કે શતાનંદ સ્વામી કે હવે તમે સત્સંગી જીવન ગ્રંથ લખવાનો આરંભ કરો, અમારી તમને આજ્ઞા છે. અને શતાનંદ સ્વામી લખવાની આજ્ઞા તો મળી ત્યારે એના અંતરની અંદર સંકલ્પ થયો છે કે હું તો સત્સંગની અંદર ઘણો મોડો આવ્યો, કેમ કે મહારાજ જ્યારે સંપ્રદાયની અંદર આવી ગયા, ધર્મધુરા સંભાળી લીધી અને ડભાણની અંદર યજ્ઞ કર્યો ને ત્યારે ઠેઠ હું આવ્યો, પણ ત્યાં આગલા જે ચરિત્રો કર્યા હોય એનું લખાણ મારે કેમ કરવું? કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, કે બધાયના મનની વાત જાણી જતા હોય એવા પુરુષોત્તમ નારાયણ આજ કેમ શતાનંદ સ્વામીની વાત ન જાણે? અને મહારાજ આજે શતાનંદ સ્વામીની વાત જાણી ગયા છે. અને શતાનંદ સ્વામીને કહે છે કે લો આ ગુલાબનો હાર, એમ કરી અને સ્વામીને ગુલાબનો હાર પહેરામાં આવ્યો છે અને માથે હાથ મૂક્યો અને કીધું કે જાઓ, તમને ત્રણેય કાળનું જ્ઞાન થશે. કે જે બદ્રિકા આશ્રમની અંદર શ્રાપ થયો ત્યાંથી લઈને અત્યાર સુધીનું તમને બધુંય જ્ઞાન થશે, પણ તમે અમારા સત્સંગી જીવન ગ્રંથની રચના કરો. અને શતાનંદ સ્વામી આજે ગઢપુરની અંદર બેસી અને સત્સંગી જીવન ગ્રંથ લખવાનો આરંભ કર્યો છે. એક પછી એક પ્રકરણ પૂરું થતું જાય છે, એમ ભગવાન શ્રીહરિને વાંચવા માટે આપતા જાય છે. અને નિત્યાનંદ સ્વામી પાસે મહારાજ કથા કરાવે છે. આમ કરતાં કરતાં 5 પ્રકરણ પૂરા થયા અને પ્રતાપસિંહ નાચતા નાચતા ભગવાન શ્રીહરિ છેક લક્ષ્મીવાડી સુધી ગયા છે. ને ત્યાં જઈને ભગવાન શ્રીહરિએ સ્વયં પોતાના હાથે ગ્રંથની આરતી ઉતારી છે. કે ભગવાનની હાથે સ્વયં આરતી ઉતારેલી હોય ને એવી 3 વસ્તુ છે આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ. તો કે જે ધામમાં દેવો પધરાવ્યા એ દેવોની આરતી મહારાજે ઉતરાવી. બીજું પોતાના સ્થાને જે આચાર્ય મહારાજને સ્થાપન કર્યા એ આચાર્ય મહારાજની મહારાજે આરતી ઉતારી. અને ત્રીજું સત્સંગી જીવન ગ્રંથ એવો છે કે એની આરતી પણ આજે મહારાજે સ્વયં ઉતારી છે. અને સુરત મુનિ બોલે કે પ્રતાપસિંહ અને ફરીવાર શ્રીહરિ દાદાના દરબારમાં આવ્યા છે. અને શતાનંદ સ્વામી શ્રી હરિને વિનંતી કરવા લાગ્યા છે કે કૃપાનાથ, હું તો આપની કૃપા વિના સાધને સમાધિ સ્થિતિને પામ્યો, પણ એની વિધિ શું હોય એ મને બતાવો. ત્યારે મહારાજે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એના વિકતિ જે હોય મહારાજે બતાવી છે. અને પછી મહારાજ હવે એમ વિચાર કરે છે કે હવે અમારે ટૂંક સમયની અંદર અમારા મનુષ્ય તનની જે લીલાઓ છે એ સંકેલવી છે અને અમારા સ્વધામમાં જવું છે. એમ નિર્ધાર કરી સંવંત 1886 ને જેઠ સુધી 9મીની મધ્યરાત્રિએ મહારાજ જાગૃત થયા છે. અને સમીપમાં જે મૂળજી બ્રહ્મચારી છે ને એને મહારાજે કીધું છે કે તમે સર્વે સંતો ભક્તોને તેડાવો. ત્યારે મૂળજી બ્રહ્મચારીએ મહારાજને વિનંતી કરી કે મહારાજ અત્યારે તો મધ્યરાત્રિ થઈ છે, તો કેમ સંતો ભક્તોને મારે તેડાવવા? ત્યારે મહારાજ કહે કે નહીં, અમારું કેણ છે એટલે તમે સંતો ભક્તોને તેડાવો. ત્યારે મૂળજી બ્રહ્મચારી મહારાજના કહેવાથી આજે રાત્રે સંતોને ભક્તોને બોલાવવા માટે ગયા છે. અને રાત્રે સંતો ભક્તો મહારાજની આજ્ઞા થતાં આવીને સભામાં બેઠા છે. ત્યારે મહારાજ ધર્મ ઉપદેશની વાતો કરવા માંડ્યા છે કે જ્યારે ફરણી ગામની અંદર પહેલી સભા થઈને ત્યારે મહારાજે જે ધર્મ ઉપદેશ આપ્યો હતો એ આજે ફરીને મહારાજ આજ ગઢપુર ગામની અંદર એ ધર્મ ઉપદેશ આપી રહ્યા છે. કેમ કે આજ મહારાજની છેલ્લી સભા છે. અને એ કહેતા મહારાજ ધર્મ જ્ઞાન આપી અને મહારાજે ગોપાળાનંદ સ્વામીને પોતાના સમીપમાં બોલાવ્યા છે કે અહીંયા આવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી પોતાની પાસે આવ્યા ને ત્યારે મહારાજે 2 આચાર્યને પણ પોતાની પાસે બોલાવ્યા છે અને કીધું છે કે ગોપાળાનંદ સ્વામી, આ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને આ રઘુવીરજી મહારાજ એને અમે તમારા હાથમાં કાંડા સોંપીએ છીએ કે આ સારી સંપ્રદાયની ધર્મધુરા અમે આચાર્યના હાથમાં તો સોંપી, પણ એના ઉપરી અમે ગોપાળાનંદ સ્વામી તમને કરીએ છીએ કે સંપ્રદાયનું ધ્યાન તમે રાખજો. કેમ કે આચાર્ય હજી અમારા નાના છે, કે અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર હજી માત્ર 22 વર્ષની છે અને રઘુવીરજી મહારાજની ઉંમર તો હજી 18 વર્ષની જ છે. એટલા માટે મહારાજ કે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે ગોપાળાનંદ સ્વામી આ
તમે બે મહારાજશ્રીનું ધ્યાન રાખજો અને સારા એ સંપ્રદાયનું ધ્યાન રાખજો. અને એમ કહીને મહારાજે સારી એ સભાને આજ્ઞા કરી છે કે પાળા વર્ણી સાધુ સુણી લેજો રે ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જો રે. કે મહારાજ કહે છે કે હે બ્રહ્મચારીઓ, હે પાર્ષદો, હે હરિભક્તો, હે સંતો, આજથી અમે તમને આજ્ઞા કરીએ છીએ કે આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં તમે રહેજો. મહારાજ જ્યારે આવી વાતો કરે છે, આવો ઉપદેશ આપે છે ને, ત્યારે સંતો ભક્તોના મનમાં એમ થવા લાગ્યું છે કે મહારાજ કેમ આવો ઉપદેશ આપે છે, કે મહારાજના મનમાં શું નિર્ણય હશે તે મહારાજ આપણને આવો ઉપદેશ આપે છે. એમ કરતાં કરતાં મહારાજ આગળ ઉપદેશ આપતા આપતા કહે છે કે આ બ્રહ્માંડનું કાર્ય કરવા માટે અમે આવ્યા હતા ને હવે અમારું કાર્ય પૂર્ણ થયું, એમાં લવલેશ બાકી રહ્યું નથી. એટલે હવે અમે દેશ દેશાંતરમાં અમારા નામનો ડંકો વગાડી દીધો છે. હજારો અને લાખો લોકોને અમારા નામનું ભજન કરતા કરી દીધા છે. માટે હે ભક્તજનો, હે સંતો, આ લોકનું નામ છે મૃત્યુલોક. અને આ લોકમાં જે આવે છે ને એને એક ને એક દિવસ આ લોકમાંથી વિદાય લેવી પડે છે. એમ બોલી અને મહારાજ કહે છે કે હે સંતો, હે મહાપુરુષો, કે આ લોકમાં જે મોટા મોટા અવતારો થયા, મોટા મોટા સત્પુરુષો થયા, એ બધા એક દિવસ આ ધરતીને છોડીને ચોક્કસ ગયા છે. તો આજે અમે પણ એમ નિર્ધાર કરીએ છીએ કે હે વાલા ભક્તો, મારું સંપૂર્ણ કામ પૂર્ણ થયું એટલે હવે અમારા ધામમાં અમે જવા માટે તૈયાર થયા છીએ. અને આટલા શબ્દ જાણે સંતો ભક્તોએ સભામાં સાંભળ્યા છે ને, તે આખી સભા વિરહની અંદર ડૂબી ગઈ છે. બધા મૂર્છા ખાઈ અને ઢળી પડ્યા છે. અને બધાએ એમ કહેવા માંડ્યા છે, ન જાઓ મહારાજ, અમને છોડીને ન જાઓ, એમ કહીને આખી સભા રડવા માંડી છે. ત્યારે મહારાજને એમ થયું છે કે આ સારી એ સભા આક્રંદ કરશે અને રડશે ને કદાચ અમે આને મૂકીને જતા રહીશું ને તો અમારી પાછળ આ કોઈ દેહ રાખશે નહીં. એટલે મહારાજ એમ કીધું છે કે તમે બધા ઊભા થઈ અમારા ચરણનો સ્પર્શ કરીને અમને સોગંદ દઈ અને કહો કે તમે ધામમાં જશો ને તો અમે તમારી પાછળ દેહને અટકાવશું નહીં. એમ કહી અને સારી એ સભાને ઊભા કર્યા છે. ને મહારાજને પોતાના ચરણને અડાડી અને બધાને સંકલ્પ કરાવ્યો છે કે તમારા ગયા પછી અમે દેહનો ત્યાગ કરશું નહીં. પણ આજે બધાને વીર સમાતો નથી. ત્યારે મહારાજ કહે કે કાંઈ વાંધો નહીં, અમે હવે નહીં વિદાય લઈએ. એમ કહી અને મહારાજે બધાને ધીરજ આપી છે ને કીધું કે જાઓ તમે બધા પોતપોતાના ઉતારે જાઓ, હવે અમે તમતારે તમારા કહેવાથી અમે ધામમાં નહીં જઈએ. ત્યારે ભક્તોને એમ થયું છે કે મહારાજે તો એમ બોલે છે પણ નક્કી નહીં. અમારું હૃદય હા પાડતું નથી આજે કે મહારાજ કહે છે કે અમે તમને મૂકીને નહીં જઈએ, પણ કદાચ અમને મૂકીને જશે તો. વળી મહારાજે કીધું કે ના, અમે તમને કહીએ છીએ કે અમે તમને છોડીને નહીં જઈએ. એમ મહારાજે વચન આપ્યું. ત્યારે બધાય સંતો ભક્તો પોતપોતાના ઉતારે ગયા છે. પણ આજે કોઈને નિંદ્રા આવતી નથી. સારો એ ભક્ત સમુદાય, સારો એ સંત સમાજ આજે રડી રહ્યો છે. કોઈનું મન પૂજામાં લાગતું નથી, ભજનમાં લાગતું નથી. મનમાં એમ થયા કરે છે કે મહારાજ કદાચ ધામમાં જતા રહેશે તો. અને આ બાજુ મહારાજે પણ નિર્ધાર કર્યો છે કે ગમે એમ કરી અને ભક્તો અમને રોકે પણ હવે તો અમારું કાર્ય પૂરું થયું એટલે ચોક્કસ અમારે ધામમાં જવું છે. અને પ્રતાપસિંહ રાજા કે સંવંત 1886 અને અષાઢ સુધી 10મીનો સૂરજ આજે ઉગ્યો છે. પણ સૂરજ ઉગ્યો તો ખરા, પણ આજે નિસ્તેજ ઉગ્યો છે. કોઈ જગ્યાએ રુધિરની વૃષ્ટિ થવા લાગી છે, કોઈ જગ્યાએ પથ્થરની વૃષ્ટિ થાય છે. સંતો ભક્તોના આજે ડાબાંગ ફરકવા લાગ્યા છે, સ્ત્રી ભક્તોના આજે જમણાંગ ફરકવા લાગ્યા છે. અને તમામના હૃદયની અંદર ધ્રાસકો પડ્યો છે અને અપશુકનો થવા લાગ્યા છે. અને પ્રતાપસિંહ સંપ્રદાયના તમામ આશ્રિતો માટે આજનો દિવસ ગોજારો ઉગ્યો છે. અને પ્રતાપસિંહ કોઈનું મન આજે પૂજામાં લાગતું નથી ને આજે ઉતાવળે પૂજા કરી અને મહારાજને મળવા માટે સૌ અક્ષર ઓરડી આવ્યા છે. પણ પ્રતાપસિંહ રાજા આજે અક્ષર ઓરડીના દરવાજા બંધ છે. અને અક્ષર ઓરડીની અંદર ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આ 4 સંતોને આવવા દેવામાં આવ્યા છે. બાકી બીજા એ સંતોને તમામને બહાર રાખ્યા છે.
અને ગોપાળાનંદ સ્વામીને પોતાના સમીપમાં બેસાડ્યા છે અને સ્વામીને કહે છે કે ગોપાળાનંદ સ્વામી, તમારા હવાલે અમે આખોય સંપ્રદાય છોડીને આજે જવા માટે તૈયાર થયા છીએ. સ્વામી, તમે અમને રજા આપો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે કાંઈ વાંધો નહીં પુરુષોત્તમ નારાયણ, તમારી જેમ મરજી હોય એમ કરો, કેમ કે તમારી મરજીની અંદર અમે ન ભળી શકીએ, તમારી મરજીને અમે રોકાવી ન શકીએ, માટે અમે તમને રજા આપીએ છીએ કે તમને જેમ યોગ્ય લાગે એમ કરો. ગોપાળાનંદ સ્વામીએ ભારે હૃદયે મહારાજને રજા આપી છે અને પ્રતાપસિંહ શ્રી હરિએ ગાયનું છાણ મગાવ્યું છે. પૃથ્વી લીપાવી અને પદ્માસન વાળીને મહારાજ આજે લીપાવેલી ધરતી પર બેઠા છે અને ધીમે ધીમે મહારાજ શ્વાસ રોકવા લાગ્યા છે. ત્યારે નિત્યાનંદ સ્વામીને શંકા પડીને એટલે સ્વામીએ મહારાજનો જમણો હાથ પકડ્યો છે અને નાડીના ધબકારા પણ આજે ધીમા પડવા લાગ્યા છે. અને ડાબા હાથમાં પકડ્યો ને એના ધબકારા જોયા ને ત્યારે એ હાથના ધબકારા પણ આજે ધીમા પડવા લાગ્યા છે અને ધીમે ધીમે તમામ ધબકારા બંધ થવા લાગ્યા છે. અને એ જ વખતે ભગવાન શ્રી હરિને તેડવા માટે અક્ષરધામમાંથી અનેક વિમાનો આવ્યા છે અને મહારાજને કહે છે કે હવે મહારાજ આપણા ધામમાં તમે પધારો. ત્યારે મહારાજ પણ ધામમાં જવા માટે તૈયાર થયા છે. પ્રતાપસિંહ રાજા ભગવાન શ્રી હરિ આ લોકમાંથી વિદાય થવા માટે તૈયાર થયા છે. જેમ વીજળીનો ચમકારો થાય અને તરત ઠરી જાય એમ પુરુષોત્તમ નારાયણ આ લોકમાં આવ્યા તો ખરા, પણ આજે આ લોકમાંથી વિદાય લેવા માટે તૈયાર થયા છે. અને નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે બેઠા છે અને ધીમે ધીમે મહારાજ પોતાનો શ્વાસ રોકી રહ્યા છે. અને નિત્યાનંદ સ્વામીએ હાથની ધબકારા પોતાના હાથમાં રાખ્યા છે અને આ બાજુ મુક્તોની પ્રાર્થના થવાથી આજે મહારાજ પોતાનો પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી અને મહારાજ વિમાનમાં બેસી અને મુક્તો સાથે ધામમાં ગયા છે. આ બાજુ નિત્યાનંદ સ્વામીએ હાથમાં ધબકારા બંધ થતા જોયાની સાથે સ્વામીથી ધ્રુસકું મુકાઈ ગયું છે અને સ્વામી રડી પડ્યા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ધીરજ આપી છે કે વડીલ સંતો, તમે જો ધીરજ ધારણ નહીં કરો ને તો આખો સારો એ સંપ્રદાય કેમ ધીરજ ધારણ કરશે, માટે તમે આજે સંતો ધીરજ ધારણ કરો અને મહારાજના મંત્રનું તમે ધૂન બોલો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ ધૂન ઉપાડી છે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. એવી રીતે જ્યારે ધૂનના શબ્દ અક્ષર ઓરડીની બહાર આવ્યા છે ત્યારે સારા એ સત્સંગ સમુદાયને એમ થયું છે કે નક્કી આજે મહારાજ અમને નોધારા મૂકીને જતા રહ્યા અને બાર પણ ધ્રુસ્ક મૂકીને બધા રડવા લાગ્યા છે કે મહારાજ અમને છોડીને આજે જતા રહ્યા. બધા એ દોટ કાઢી છે, અક્ષર ઓરડીના દરવાજા નજીક ગયા છે, પણ આજે અક્ષર ઓરડીની અંદર જવા માટે કોઈને આજ્ઞા આપવામાં આવી નથી. સારો એ સત્સંગ સમુદાય આજે બહાર ઊભો છે અને નિષ્કુળાનંદ સ્વામીએ સરસ મજાની પાલખી બનાવી છે અને નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે તો અઠવાડિયું અગાઉ કહી દીધું હતું કે અમારે હવે સ્વધામ જવું છે, પણ તમે પાલખીની તૈયારી કરો પણ કોઈને આ વાત જણાવશો નહીં. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીનું હૃદય પણ રડી પડ્યું હતું, પણ એને પુરુષોત્તમ નારાયણની આજ્ઞા હતી એટલે કોઈને વાત બતાવી નથી શક્યા અને સ્વામીએ પાલખી તૈયાર કરી છે. આ બાજુ ગોપાળાનંદ સ્વામીએ બંને આચાર્યો પાસે મહારાજના પંચભૌતિક દેહને સ્નાન કરાવ્યું છે, ચંદન ચર્ચાવ્યું છે અને તમામ તૈયારીઓ કરાવી છે અને મહારાજના પંચભૌતિક દેહને આજે પાલખની અંદર બેસાડવામાં આવ્યો છે. પંચભૌતિક દેહને પાલખીમાં બેસાડી અને ગઢપુર મંદિરના દરવાજાની બહાર લાવવામાં આવ્યો છે. અને જ્યારે ઘેલા બાજુ વેળાને ત્યારે મહારાજની ઈચ્છા નહોતી કે અમારો દેહનો અગ્નિ સંસ્કાર ઘેલા કિનારે કરે, એટલે મહારાજે પોતાના પંચભૌતિક દેહનો વજન વધારી દીધો છે. કોઈ ઉચકી શકે એવું સમર્થ થયું નથી. ત્યારે નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને એમ થયું છે કે કેમ આમ થયું હશે. ત્યારે સંતો સંકલ્પ કરવા માંડ્યા છે. ત્યારે નિત્યાનંદ સ્વામી એમ કીધું કે જ્યારે મહારાજ લક્ષ્મીવાડીએ પધારતા ને ત્યારે મહારાજ જ્યાં તુલસીનું વન છે ને ત્યાં રોજ મહારાજ પગે લાગતા અને મહારાજ એમ કહેતા કે આ સ્થાન એટલું ભાગ્યશાળી છે કે આ સ્થાનનો એટલો બધો મહિમા છે કે જ્યારે જે અવતારો થયા ને આ સ્થાનમાં આવીને બેઠા છે, એટલે માટે અમે આ સ્થાનને રોજે દંડવટ કરીએ છીએ.
તો કદાચ ગોપાળાનંદ સ્વામી મહારાજની ઈચ્છા એમ હશે કે એમના દેહનો અગ્નિ સંસ્કાર ત્યાં થાય તો એ સ્થાનનો અધિક મહિમા વધી જાય. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ કીધું છે કે કદાચ આ એ વાત શક્ય હોય. એટલે ગોપાળાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો છે કે મહારાજ, તમારી જો ઈચ્છા હોય કે મારે લક્ષ્મીવાડીએ દેહનો અગ્નિ સંસ્કાર કરાવવો છે તો મહારાજ તમે તમારા પંચભૌતિક દેહનો જે વજન વધાર્યો છે એ હળવો કરી દો. ત્યારે હળવો ફૂલ જેવો થઈ ગયું છે પાલખીનો વજન, અને મહારાજના પંચભૌતિક દેહને આજે લક્ષ્મીવાડીમાં લાવવામાં આવ્યો છે. ચિત્તા ગોઠવાણી છે, પણ ચિત્તા ગોઠવાણી તો ખરા, પણ એની ફરતે આજે વાંસના થાંભલાઓ બાંધવામાં આવ્યા છે. કેમ કે ગોપાળાનંદ સ્વામીને ખબર છે કે આજે સારો એ સંપ્રદાય મહારાજના વિરહનું દુઃખ સહન નહીં કરી શકે, અને જ્યારે મહારાજના પંચભૌતિક દેહને ચિત્તા ઉપર સુવડાવવામાં આવશે ને અગ્નિદા દેવામાં આવશે ને ત્યારે એ દુઃખ અતિ દુઃખ લાગશે ને એ પણ કોઈ આજે સહન નહીં કરી શકે ને. ત્યારે મહારાજની આજ્ઞા છે કે અમારી પાછળ દેહનો કોઈ ત્યાગ ન કરવો, પણ કદાચ કોઈ ભક્તો એ ચિત્તામાં પડી જશે તો હું રોકી નહીં શકું. એટલા માટે ગોપાળાનંદ સ્વામીએ આજે ચિત્તાની ફરતે વાસના બંધાવવામાં આવ્યા છે, અને બંને આચાર્યને ગોપાળાનંદ સ્વામીએ પ્રાર્થના કરી છે કે આચાર્ય મહારાજ, આજે મહારાજના પંચભૌતિક દેહને અગ્નિદા આપો. ત્યારે આજે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ પણ રડી પડ્યા છે કે ગોપાળાનંદ સ્વામી, અમે તમને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે અમારી એવી અગ્નિ પરીક્ષા ન લ્યો, કે અમને એમ આજ્ઞા ન કરો કે આ મહારાજના પંચભૌતિક દેહને અગ્નિ આપો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું છે કે આચાર્ય મહારાજ, તમારી જ ફરજ છે, આજે મહારાજના પંચભૌતિક દેહને તમારે જ અગ્નિદા આપવો પડશે. એટલે ગોપાળાનંદ સ્વામીના કહેવાથી જમણા પગના અંગૂઠે અગ્નિદા આપ્યો છે, અને પછી પ્રદક્ષિણાઓ કરી છે, અને ભગવાનને અગ્નિનો સ્પર્શ કરાવ્યો ને ત્યારે અગ્નિ લાગતા વેત જ્યારે આ દ્રશ્ય દાદા ખાચરે જોયું છે ને ત્યારે ધીરજ ધારણ કરી શક્યા નથી, અને દોટ કાઢી છે ચિત્તામાં પડવા માટે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ રોકી લીધા છે, કહ્યું છે કે હા દાદા, કે આપણને મહારાજ શું કહીને ગયા છે કે મારી પાછળ કોઈ દેહનો ત્યાગ કરતા નહીં. એમ મહારાજ ગોપાળાનંદ સ્વામીએ કીધું ને ત્યારે દાદા ખાચરે એમ કીધું છે કે મહારાજની પાછળ હું જાઉં ને કદાચ મને જમપુરી મળે કે તા નરક 84 મળે તો મને મંજૂર છે, પણ હું મહારાજનો વીરા આજે સહન કરી શકતો નથી, એટલા માટે મને આજે મહારાજની ચિત્તામાં પડવા દો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ રોક્યા છે અને કહ્યું છે કે દાદા બેઠકે જાઓ, ત્યાં ભગવાન તમારી રાહ જોવે છે. અને આ બાજુ દાદા ખાચર જ્યારે બેઠકે આવ્યા ત્યારે મહારાજ પુરુષોત્તમ નારાયણ આજે સભા કરીને બેઠા છે, અને એ સભાના દર્શન કરીને દાદા ખાચરના મનમાં એમ થયું કે આ વાત સત્ય છે કે હું જોઈને આવ્યો એ વાત સત્ય છે. ત્યારે દાદા ખાચરને પાસે બોલાવીને મહારાજ એમ કીધું છે કે દાદા, બે વાત સત્ય છે, હું આ લોકમાંથી વિદાય લીધી એ પણ વાત સત્ય છે, અને હું જે સભા કરીને બેઠો છું ને એ વાત પણ આજે સત્ય છે. એમ મહારાજે પાસે બોલાવીને દાદા ખાચરને પુષ્પની માળા પહેરાવી છે ને ધીરજ આપી છે, અને પછી તો ધીમે ધીમે મહારાજનો અગ્નિ સંસ્કાર પૂર્ણ વિધિ થયો છે, અને બધા ઘેલામાં સ્નાન કરવા માટે ગયા છે. પણ રસ્તામાં જ્યારે ચાલ્યા જાય છે ને ત્યારે ગુણાતાનંદ સ્વામીએ એક ધોરિયો જોયો. ત્યારે ધોરિયાની અંદર લીલીછમ ધરો જોઈ ત્યારે સ્વામીના મનમાં એમ થયું છે કે આ ધરોનું જીવન એટલે પાણી, કે જ્યારે પાણી સુકાઈ જાય ત્યારે ધરો પણ સાથે સાથે સુકાઈ જાય છે. તો મારા જીવન પ્રાણ એટલે સહજાનંદ સ્વામી આજે મૂકીને ગયા તો મારો દેહ શા માટે નથી પડતો? અતિ દુઃખ થયું છે ને ત્યારે સ્વામી પણ મૂર્છા ખાઈને ધરતી પર ઢળી પડ્યા છે. એવી રીતે મહારાજનો વીરા આજે કોઈ સહન કરી શકતું નથી. મહારાજની બધી ક્રિયાઓ પૂર્ણ કરી અને બધા દાદાના દરબારમાં આવ્યા છે. દેશ દેશાંતરની અંદર પત્રિકાઓ મોકલાવવામાં આવી છે. મહારાજ આ લોકમાંથી વિદાય થયા એના સમાચાર ભક્તોને ગોપાળાનંદ સ્વામીએ પહોંચાડ્યા છે, અને ગોપાળાનંદ સ્વામીએ કીધું છે કે ભગુજી, તમે જુનાગઢ જાઓ અને બ્રહ્મ મુનિને તમે બોલાવી લાવો, કેમ કે મહારાજને જ્યારે ધામમાં જવું હતું ને ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે જુનાગઢ મોકલી દીધા હતા, કે મહારાજને એમ હતું કે બ્રહ્માનંદ સ્વામી અહીંયા રહેશે ને તો અમને ધામમાં જવા દેશે નહીં. અને જ્યારે જુનાગઢ મોકલા ને ત્યારે સ્વામીને અપશુકન થતા હતા, પણ મહારાજની આજ્ઞા હતી ને એટલે સ્વામી જુનાગઢ ગયા.
અને આ બાજુ મહારાજે પોતાનો દેહ ત્યાગ કરી દીધો. બધી વિધિ પૂર્ણ કર્યા પછી ગોપાળાનંદ સ્વામીએ ભગુજીને પત્ર લઈને મોકલા છે જુનાગઢ, પણ હારે કેવરાયું છે કે અહીંની બનેલી હકીકત તમે ત્યાં જઈને કહેશો નહીં. જો કહેશો તો બ્રહ્માનંદ સ્વામીને ગઢપુર લાવવા એ બહુ અઘરી વાત થઈ જશે. ત્યારે કહેવા માટે જ્યારે ભગુજી ઉપડ્યા છે અને આ બાજુ બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ પૂર્ણ કરાવે છે, એટલે મંદિરનું શિખરનું કામ અધૂરું હતું એટલે ઉપર પથ્થર ચડાવતા હતા. પણ ચડાવતા ચડાવતા સ્વામીનું ડાબુ અંગ ફરક્યું અને બ્રહ્માનંદ સ્વામીના મનમાં શંકા ગઈ છે કે નક્કી આજ અવનવી ઘટના ઘટી છે. અને સ્વામીને શંકા ગઈ અને જોરાવરીએ કરીને પથ્થર ચડાવતા હતા. એ પથ્થરના દોરડા પણ આજે તૂટ્યા છે અને નીચે પડ્યા પથ્થર. પણ આ બાજુ ઊંચું કરીને જોયું ને ત્યાં એને ભગુજી ઊંટ ઉપર બેસીને આવતા દેખાણા છે. ત્યારે ભગુજી પાસે આવ્યા ને સ્વામી પણ નીચે ઉતર્યા છે. ત્યારે ભગુજીએ પત્ર આપ્યો છે અને પત્ર ખોલ્યો નહીં. પેલા બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે ગઢપુરની અંદર સૌ કુશળ તો છે ને? ત્યારે ભગુજી કઈ બોલી શક્યા નથી અને સ્વામીએ પત્ર ખોલ્યો અને વાંચ્યો. ત્યારે એમાં પત્રમાં લખ્યું હતું કે બ્રહ્માનંદ સ્વામી આ પત્ર મળે ને એ ભેગા તમે જુનાગઢમાં ગમે એવું કામ હોય એ મૂકી અને ગઢપુર પધારજો ને લીખામી ગોપાળાનંદ સ્વામી. અને પત્ર વાંચીને સ્વામી ધ્રુસકું મૂકીને રડી પડ્યા છે. ત્યારે ભગુજી એમ કીધું છે કે સ્વામી તમે શા માટે રડો છો? કે આ પત્રની અંદર એવી કોઈ બીના લખી નથી કે રડવા જેવી, તો તમે શા માટે લખો છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું છે કે ભગુજી તમે ન સમજી શકો કે આ પત્ર વાંચતાની સાથે મને ખબર પડી ગઈ છે કે મારા પુરુષોત્તમ નારાયણ આજે મને મૂકીને જતા રહ્યા છે. કે કદાચ જો પુરુષોત્તમ નારાયણ લોકમાં હયાત હોત ને તો આ પત્રની અંદર લીખામી સહજાનંદ સ્વામી હોત, લીખામી ગોપાળાનંદ સ્વામી ન હોત. આજે પત્રની અંદર લીખામી ગોપાળાનંદ સ્વામી છે એટલે ચોક્કસ મહારાજ મને મૂકીને ધામમાં જતા રહ્યા છે. સ્વામીને ધીરજ આપી છે અને ગઢપુર લઈને આવ્યા છે. પણ સ્વામી જ્યારે ગઢપુર પહોંચ્યા ને ત્યાં સુધીમાં તો સ્વામીથી ધીરજ માંડ માંડ રહી છે. પણ ગઢપુર પહોંચતાની સાથે સ્વામી ગોપાળાનંદ સ્વામીને જોયા ને ત્યારે ધ્રુસકું મૂકીને રડી પડ્યા છે ને કીધું છે કે મને મારા મહારાજના પંચ ભૌતિક દેહની પાસે લઈ જાઓ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું છે કે સ્વામી અમે પંચ ભૌતિક દેહને તો અગ્નિ સંસ્કાર કરી દીધો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ધ્રુસકું મૂકીને ફરીને રડી પડ્યા છે ને કહે છે કે ગોપાળાનંદ સ્વામી કે જ્યારે હું જતો હતો ને ત્યારે હું તમને કહીને ગયો તો કે મહારાજના પંચ ભૌતિક દેહ કદાચ મને મૂકીને મહારાજ જતા રહીને તો તમે પંચ ભૌતિક દેહને અગ્નિદાન નહીં દેતા. હું આવી અને મહારાજને અક્ષરધામમાંથી પાછો લઈ આવીશ. પણ સ્વામી પુરુષોત્તમ નારાયણ તો મારું ન માન્યા, પણ સ્વામી તમે મારું ન રાખ્યું. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે પણ હું શું કરું? મને પણ મહારાજની આજ્ઞા હતી કે અમારા દેહને અગ્નિ સંસ્કાર કર્યા પછી જ બ્રહ્મમુનિને બોલાવજો, એટલા માટે મહારાજની આજ્ઞાથી અમે તમને પછીને બોલાવ્યા છે. એટલે બ્રહ્માનંદ સ્વામીને ખૂબ દુઃખ થયું છે કે હું કેટલો ભાગ્યો કે જ્યારે પુરુષોત્તમ નારાયણ સ્વધામ ગયા ને ત્યારે મારી હાજરી નહોતી. એમ કહીને બ્રહ્માનંદ સ્વામી રડી પડ્યા છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને ધીરજ આપતા ગોપાળાનંદ સ્વામી કહે છે કે સ્વામી તમે ધીરજ ધારણ કરો, મહારાજની ઈચ્છામાં આપણી ઈચ્છા, એમ કહીને સ્વામીને ધીરજ આપી છે અને કીધું છે કે હાલો આપણે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે જઈએ. ત્યારે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે ગયા છે ને ત્યારે અતિ વિરહને કારણે આજે બ્રહ્માનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા છે કે મને એમ હતું કે તું બહારથી જ કાળો છો, પણ આજે મને ખબર પડી કે તું ભીતરથી પણ કાળો છો, કે તે મને દગો દીધો કે મને મૂકી અને આજે તું જતો રહ્યો. એમ જ્યાં સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા અને સ્વામીને ખૂબ વિરહ થયો છે ને ત્યારે સ્વામી કીર્તન પોતે કીર્તનના કવિ હતા એટલે કીર્તન રૂપી શબ્દ પણ સ્વામીના મોઢામાંથી સરી પડ્યા છે. સોનું મૂક્યું તમે ગઢડું રે, સોનું મૂક્યું તમે ગઢડું રે, ક્યાં ગયા ધર્મ કુમાર રે શામળિયા, સુનો કહું એક વિનંતી રે, ક્યાં ગયા ધર્મ કુમાર રે શામળિયા, સુનો કહું એક વિનંતી રે,
તમા વિના પુરના જાનને રે તમા વિના પુરના જાનને રે અનવિષતુલ્ય થાય રે શામળિયા સુણો કહું એક વિનંતી રે અક્ષર ઓરણીમાં બેસતા રે તમા વિના સુની દેખાય રે શામળિયા સુણો કહું એક વિનંતી રે બ્રહ્માનંદના નાથજી રે આવો વેલાય વિનાશ રે શામળિયા સુણો કહો એક વિનંતી રે. આવી રીતે બ્રહ્માનંદ સ્વામી એક પછી એક કીર્તનો ગાયા છે અને બ્રહ્માનંદ સ્વામી છેલ્લે ગોપીનાથજી મહારાજની સામે હાથ ઝીંદીને કહેવા લાગ્યા છે કે માલિક તારા મનમાં એમ હશે કે હું સ્વતંત્ર છું, હું ભગવાન છું એટલે પોસાય એવો નિર્ણય લઈ શકું, પણ તને ખબર નથી કે તારા ભક્ત પાસે તારે નિર્ણય ફેરવવો પડે છે. કૃપાનાથ એવો મારો કયો ગુનો હતો, એવી મારી કઈ ભૂલ હતી કે જેને લઈને તારે મને જુનાગઢ મોકલીને પાછળથી તારે આ નિર્ણય લેવો પડ્યો, આ લોકમાંથી તારે વિદાય લેવી પડી. તારામાં જો તાકાત હોત તો મારી હયાતીમાં તે વિદાય લીધી હોત તો. એમ કહીને સ્વામી આજે કહેવા માંડ્યા છે કે તારે અર્થે મેં સંસાર છોડ્યો, તારા માટે મેં લોટના ગોળા ખાધા, તારા માટે મેં ગમે એવા કષ્ટો સહન કર્યા, અને તું આજે મને જુનાગઢ મોકલીને પાછળથી શા માટે તું જતો રહ્યો, મારો એવો તે કયો ગુનો હતો, આજે હું તારા પાસે ન્યાય માગવા આવ્યો છું, તારે મને ન્યાય આપવો જ પડશે, તારે મને ન્યાય આપવો જ પડશે. એમ મહારાજ ગોપીનાથજી મહારાજની સામે ઊભા રહીને બ્રહ્માનંદ સ્વામી આજે મહારાજ પાસે ન્યાય માગે છે. ત્યારે મહારાજ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થયા છે અને કહ્યું છે કે હું કાંઈ ધામમાં ગયો નથી, હું આ સત્સંગની અંદર સદૈવને માટે વિચરણ કરતો રહીશ. અને એમ બોલતા કંઠમાંથી ગુલાબનો હાર કાઢ્યો છે અને સ્વામીને પહેરાવ્યો છે. અને જ્યારે જ્યારે પણ સ્વામીને યાદ આવે ત્યારે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જતા અને મહારાજ એમાંથી દર્શન આપતા. અને પ્રતાપસિંહ જેટલા ભક્તો હિંમત હારે છે ને એને મહારાજ આજે દર્શન આપી અને ધીરજ આપી રહ્યા છે. આમ ને આમ દિવસ પછી દિવસ વ્યતીત થવા લાગ્યા છે, પણ જ્યારથી ભગવાન શ્રી હરિ વિદાય લીધી છે ને ત્યારથી કોઈ સંતો ભક્તોના મુખ પર આનંદ નથી, કાયમને માટે શોકમાં ડૂબેલા છે. આમને આમ 13 દિવસ વ્યતીત થયા, પરંતુ ગોપાળાનંદ સ્વામીને આશા છે કે દિવસો જશે તેમ દુઃખ હળવું થશે, પણ દુઃખ વધતું જાય છે. 13માના દિવસે કોઈ આવીને સમાચાર આપ્યા કે સ્વામી પૂજા ડોડિયાની સ્થિતિ બહુ કફોડી છે, આપ ત્યાં ચાલો. ત્યારે ગોપાળાનંદ સ્વામી પૂજા ડોડિયાની પાસે આવ્યા છે ને કીધું છે કે પૂજા ડોડિયા તમે અંતિમ શ્વાસ લઈ રહ્યા છો, પણ મહારાજની આજ્ઞા છે કે અમારા ધામમાં ગયા પછી અમારા પાછળ કોઈ આવવું નહીં, એટલે તમે અન્ન જળનો ત્યાગ કર્યો છે પણ એનો સ્વીકાર કરો. ત્યારે પૂજા ડોડિયા એમ કીધું છે કે મને મહારાજનો એટલો બધો વિરહ થાય છે કે મારું ગળું સંકોચાઈ ગયું છે, કે મારા ગળા નીચે આજે અન્ન ને પાણી ઉતરવા તૈયાર નથી. સ્વામી તમારી આજ્ઞા છે પણ એ હું માની શકું એમ નથી. એમ કહી અને થોડીક વારની અંદર પૂજા ડોડિયાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. સ્વામીને ખૂબ આઘાત લાગ્યો છે. ત્યાં થોડીક વાર થઈ ત્યાં કોકે આવી અને સ્વામીને સમાચાર આપ્યા છે કે પશુ જાતિની અંદર રહેલી માણકી ઘોડીની પણ આજે કફોડી પરિસ્થિતિ છે. જ્યારથી મહારાજ ગયા ને ત્યારથી એને પણ પાણી કે ઘાસ કાંઈ ખાધું નથી, એટલે સ્વામી તરત દોડતા એ માણકી ઘોડી પાસે આવ્યા છે. માણકી ઘોડીનું મોઢું ખંભા પર રાખી એના પર હાથ ફેરવે છે અને કહે છે કે હે માણેકવરી માણકી, તું આજે જ્યારથી પુરુષોત્તમ નારાયણ ગયા ને ત્યારથી તે પણ પાણી ગ્રહણ કર્યું નથી, તો તું પણ પાણી પી. પણ આજે પશુ જાતિની અંદર જન્મેલી માણકીને પણ અતિ પુરુષોત્તમ નારાયણનો વિરહ થયો છે. એને એમ થયું છે કે આ દુઃખ હવે મારાથી સહન નહીં થાય, કેમ કે મારી ઉપર બેસનારા તો ગયા, હવે આ લોકમાં રહીને મારે શું કામ છે. એટલે એણે પણ દેહનો ત્યાગ કર્યો છે. આમ એક પછી એક
દિવસો પછી દિવસો જવા લાગ્યા છે અને કોઈને દુઃખ ઓછું થતું નથી, ત્યારે ગોપાળાનંદ સ્વામીને એમ થયું કે આમ કેટલાક દિવસ ચાલશે. એટલે સ્વામીએ બંને આચાર્યશ્રીને બોલાવ્યા છે અને કીધું છે કે આપણે સભા કરીએ તો બધાને થોડીક ધીરજ થાય અને દુઃખ હળવું થાય એમ નિર્ધાર કરી અને ગોપાળાનંદ સ્વામીએ દાદા ખાચરના દરબારની અંદર આજે સભા ભરી છે. અને સભાની અંદર બંને આચાર્યશ્રીઓ, સંતો, ભક્તો તમામ આવીને બેઠા છે. અને ત્યારે શતાનંદ સ્વામી પણ એ પધાર્યા છે. અને શતાનંદ સ્વામી આવ્યા ત્યારે શતાનંદ સ્વામીને બંને આચાર્યએ પ્રાર્થના કરી છે કે સ્વામી, તમને જે સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો છે એ બધાને સંભળાવો તો બધાયનું દુઃખ હળવું થાય. એટલા માટે સ્વામીએ હા પાડી છે. અને સ્વામીના માધ્યમથી આજે સત્સંગી જીવનની કથાનું આયોજન થયું છે. અને સ્વામીએ કથા કરી અને ધીમે ધીમે બધાયનું દુઃખ હળવું થયું છે. અને પ્રતાપસિંહ રાજા આ બાજુ સુરત મુનિને પૂછે છે કે તમે જે મને વૃત્તાંત કહ્યું એ બધી વાત સત્ય છે, એ બધી વાત મેં સાંભળી, પણ મારા મનમાં સંકલ્પ થાય છે કે આ લોકમાં મહાપુરુષ આવે ને તો એની બહુ મોટી મહત્વતા હોય છે. તો આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધાર્યા તો એની કંઈક મહત્વતા હોય તો મને બતાવો. ત્યારે પ્રતાપસિંહ રાજાને સુરત મુનિ કહે છે કે ભગવાન શ્રી હરિનો જે જન્મ દિવસ કહેતા 9મીનો દિવસ એ ભગવાનનું પ્રાગટ્ય દિવસ છે. એ દિવસની અંદર જે વ્રતાદિ કરશે ભગવાનનો સંકલ્પ કરીને તો ભગવાન અવશ્ય એમના સંકલ્પ પૂર્ણ કરશે. એટલે એ નિમિત્તે આદિનારાયણ કથાનું વ્રત કરવાનું સ્વામીએ વિધિ બતાવ્યો છે. અને એ વિધિ પ્રમાણે જે વ્રત કરે છે એના સર્વ સંકલ્પ પૂર્ણ થાય છે. કે નિર્ધન હોય તો એને ધનની પ્રાપ્તિ થાય છે, પુત્રહીન હોય એને પુત્રની પ્રાપ્તિ થાય છે. એવી રીતે સુરત મુનિએ આજે પ્રતાપસિંહ રાજાને સારું વૃત્તાંત સંભળાવ્યું છે અને સત્સંગી જીવનની આજે કથા પૂર્ણ કરી છે. અને કહ્યું છે કે હે પ્રતાપસિંહ રાજા, તારી ઈચ્છા હતી એ પ્રમાણે મેં તને આજે મારા ગુરુદેવે જે મને સત્સંગી જીવનની ગ્રંથની કથા સંભળાવી હતી ને એ કથા મેં આજે તને સંભળાવી. માટે કાયમને માટે તું આ કથા સાંભળતો રહેજે. કે આજ કથા સાંભળી તેથી તને આજ પ્રગટ ભગવાનના દર્શન થાય છે. એની સાથે મેં તને હથેવાળો કરાવ્યો એટલે હવે આજથી તું એ કથાનું કાયમને માટે વાગળજે. પણ હું તને પ્રાર્થના કરું છું કે હવે તું મને વિદાય આપ એમ કહી અને સુરત મુનિ પ્રતાપસિંહ રાજા પાસે આજે રજા માંગી રહ્યા છે. આ રીતે પ્રતાપસિંહ રાજાને સુરત મુનિએ સત્સંગી જીવનની કથા સંપૂર્ણ કરી અને સુરત મુનિએ ત્યાંથી વિદાય લીધી છે. જગન્નાથજીના દર્શન કરી અને પ્રતાપસિંહ રાજા પણ રોજ જગન્નાથજીના દર્શન કરે છે અને ચક્ર તીર્થની અંદર આવી અને સ્નાન કરે છે. અને ધીમે ધીમે દિવસો પછી દિવસો જતા જતા પ્રતાપસિંહ રાજાના દેહનો અંત આવ્યો છે. અને ભગવાનનું ભજન કરતા હોવાથી પ્રતાપસિંહ રાજાને પણ દિવ્ય વિમાન લેવા માટે આવ્યું છે. અને પ્રતાપસિંહ રાજા ભગવાનના ધામમાં ગયા છે. હવે શતાનંદ સ્વામી ગ્રંથને પૂર્ણ કરતા અંતિમ મંગલાચરણ કરે છે. હવે શતાનંદ સ્વામી ગ્રંથની પૂર્ણાહુતિ કરતા મંગલાચરણ કરે છે કે જે પરમાત્માના ચરિત્ર સાંભળવા મંગળ છે, ગાવું મંગળ છે, જેની સ્મૃતિ મંગળ છે, જે પરમાત્માની પ્રત્યેક ક્રિયા મંગળ છે, એવા હે ધર્માનંદન, હે ભક્તિ બાળ, ભગવાન શ્રી હરિ આપના ચરણારવિંદમાં મારા કરોડ કરોડ વાર વંદન હજો. બોલતા શતાનંદ સ્વામી 5 પ્રકરણથી સબર શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથને પૂર્ણ કરતા છેલ્લો શ્લોક લખે છે કે અધર્મનો નાશ કરતા, ધર્મનું સ્થાપન કરતા, ભક્તોના દુઃખને કાપી પરમ સુખ આપતા, ભક્તોના લોભ કામ આદિકને મૂળથી ઉખેડી નાખતા, પરમ સુખ આપતા એવા હે હરિ ધર્મનંદન ભક્તિલાલ, તમારા ચરણારવિંદમાં અમારા કરોડ કરોડ વાર વંદન હજો. અને બોલતા 5 પ્રકરણથી સબર સત્સંગી જીવન ગ્રંથને ભગવાન શ્રીહરિના ચરણોમાં અર્પણ કર્યો છે. તો વાલા ભક્તજનો, વાલા બહેનો, આજે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરતા આપણે જે આ 5 દિવસ સુધી સત્સંગી જીવન ગ્રંથની જે કથા સાંભળી અને એનું જે ફળ થયું તે ભગવાનના ચરણારવિંદમાં આપણે સમર્પિત કરીએ છીએ. કાયેન વાચા મનસેન્દ્રિય વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલાત પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ, નારાયણાયેતિ સમર્પયામિ. મહારાજના ચરણોમાં આપણે સારી જે કાંઈ ફળ થયું એ અર્પણ કરીએ છીએ.